કે આવવા પહેલાં મને પણ જરાક સંકોચ થતો હતો કે ધ્યાનમાં કેવું થશે, મૌન પાડવાનું છે, મોબાઈલ હાથમાં નહીં હોય તો કેવું રહેશે. પણ અહીંયા આવ્યા પછી મૌન પાડવાનું પણ મને સારું લાગ્યું અને અહીંયા વ્યવસ્થા પણ બધી સરસ હતી. એટલે હવે આગળ જતાં પણ શિબિર આવી થાય એવી મારા મનમાં ઈચ્છા હતી. હું ને દત્તાબેન જ્યારે વાત કરતા ત્યારે એવું કહેતા કે ભાઈ આપણે વિપસના શિબિરમાં ધ્યાન કેન્દ્રમાં જવું છે, બીજાની વાતો સાંભળીને એમ થતું કે આપણે પણ ધ્યાનમાં જવું છે. પણ ત્યારે દત્તાબેન એવું કહેતા કે આપણા સંપ્રદાયનું ધ્યાન શિબિર થાય તો વધારે સારું બીજા સંપ્રદાયમાં જવા કરતા. તો અમારી ઈચ્છા એવી નથી, તો આ ઈચ્છા આજે અમારી સફળ થઈ. અને આ જીતેન્દ્રભાઈ, વિજલભાઈ, કેવલભાઈ બધાએ જે સહાય કરી આમાં એ ખૂબ જ મોટા પાયે હું તેમનો આભાર માનું છું. સત્ય દર્શાવું છું.